મહુવા ફાતેમા સોસાયટીમાં સર્વે રોગનો નિદાન કેમ્પ યોજાયો। જાણીતી હનુમાન હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીઓને ચેકઅપ કર્યા હતા, જરૂરી દવાઓ આપી સારવારનો લાભ આપ્યો હતો। જશવંતભાઈ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે રાજભાઈ મહેતા પરિવાર દ્વારા નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અહીંના રહીશો અને બીમાર દર્દીઓ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પની મુલાકાત લઈ રોગનું નિદાન કરાવી ખુશ થયા હતા। મહુવા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના 800થી વધુ લોકો બીમાર દર્દીઓએ આ કેમ્પમાં સારવારનો લાભ લીધો હતો। કેમ્પમાં હનુમંત હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી। મહુવામાં ફાતેમા સોસાયટીના શમા હોલ ખાતે આજરોજ જશવંતભાઈ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક સર્વરોગનું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકીય તથા સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનેક આગેવાનો હાજર રહ્યા હતા। નિઃશુલ્ક સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજકો દ્વારા અહીં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, આવનાર દર્દીઓ અને લાભાર્થીઓ માટે સુંદર રીતે વ્યવસ્થા સાથે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે આ સર્વરોગ નિદાન કેમ્પમાં ચા, પાણી તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। હરેશ ચાવડા, સમય 24 ન્યૂઝ, મહુવા। આજે મહુવા ફાતિમા સોસાયટી ખાતે જશવંત મહેતા ફાઉન્ડેશન અને હનુમંત હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જે આ મેડિકલ કેમ્પનું આયોજન થયું છે ખૂબ આવકાર્ય છે। એના માટે રાજભાઈ મહેતા અને તમામ જે લોકો કાર્યકર્તાઓ છે એમને ખરેખર અભિનંદન આપું છું। આ કેમ્પમાં બહુ સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને આ રીતે એક આરોગ્યના ક્ષેત્રે ખૂબ સારું કામ થઈ રહ્યું છે, એના માટે હું મારો આનંદ વ્યક્ત કરું છું। આજે જશવંત મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અને હનુમંત હોસ્પિટલના સહયોગથી એક મેડિકલ કેમ્પનું મહુવામાં આયોજન કરવામાં આવ્યું। દર્દીઓએ મોટી સંખ્યામાં એનો લાભ લીધો, હજારોથી વધારે દર્દીઓએ એનો લાભ લીધો અને હનુમંત હોસ્પિટલના ડૉક્ટર તેમજ એના સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભારી છીએ।